જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે દોર્યો. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે, ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો ગોંડલથી સમાચાર છે કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલનો વિવાદ સમાપ્ત થઈ ગયો છે. સમાચાર એવા છે કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલનો વિવાદનો અંત આવ્યો છે. એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. પહેલા વાત કરીએ કે આ વિવાદ શું હતો. તો વિવાદ એવો હતો કે રાજુ સોલંકીના પુત્ર છે સંજય સોલંકી અને ગણેશ ગોંડલ, એ બંને વચ્ચે કોઈક વાહન અથડાવવાની બાબતે તકરાર થઈ હતી. એ બાદ મારામારી થઈ હતી એવું પણ છે. અને એના બાદ ગણેશ ગોંડલ ઉપર કેસ નોંધાયો હતો. ગણેશ ગોંડલ ઉપર કેસ નોંધાયો હતો, એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. એ બાદ ગણેશ ગોંડલને જેલ થઈ હતી. આ બાદ રાજુ સોલંકી ઉપર પણ ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો હતો. એ બાદ રાજુ સોલંકી પર જેલમાં ગયા હતા. આ બધી વચ્ચે ઘણી બધી રાજનીતિ ગોંડલમાં ચાલી. ઘણા બધા દલિત આગેવાનો, દલિત નેતાઓ રાજુ સોલંકીના સમર્થનમાં આવ્યા હતા. ઘણા બધા ગણેશ ગોંડલના પણ સમર્થનમાં હતા. આ બંને વચ્ચે સજા બાદ છૂટ્યા છે એવી પણ વાત છે. એ વચ્ચે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, એવા સમાચાર છે. વિડીયો સામે આવે છે. વિડીયોમાં એવું પણ છે કે રાજુ સોલંકી એ ગણેશ ગોંડલને ગળે મળ્યા હતા. એ બાદ ગણેશ ગોંડલના પિતા એટલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પણ એઓ ગળે મળ્યા હતા અને એમને વિશે એમને કહ્યું હતું કે મારા મોટા ભાઈ સમાન છે, મારા બાપ સમાન છે જયરાજસિંહ જાડેજા. આ બાદ એમને ઘણા બધા રાજ પણ ખોલ્યા હતા. એમને એવું પણ કહ્યું હતું કે મને અનિરુદ્ધસિંહ રીબડા એ આવું બધું કરવાનું કહ્યું હતું. આરોપ પ્રત્યારોપ એમને અનિરુદ્ધસિંહ રીબડા પર લગાવ્યા છે. એમને ઉપર હવે દલિત સમાજના લોકોએ પણ હવે રાજુ સોલંકીના ઘણા બધા સમર્થનમાં પણ છે અને વિરોધમાં પણ છે. રાજુ સોલંકી એ સમાધાન કરી લીધા બાદ એમના ઉપર ઘણા બધા લોકો આરોપ પણ લગાવી રહ્યા છે કે રાજુ સોલંકીએ પૈસા લઈને આ સમાધાન કરી લીધું છે. વિડીયોમાં એમને ઘણી બધી રીતે એમને વાત કરી છે રાજુ સોલંકીએ કે મને જો પૈસા મળ્યા હોત તો હું લઈને સમાધાન કરી શકત, પરંતુ મારે એવું કરવું નહોતું. રાજુ સોલંકીનો આ વિડીયો તમે જુઓ અને વિડીયો જોઈને પણ તમે કહો કે સમાધાન કરી લીધું છે. એના બાદ હવે આગળની રાજનીતિ શું થશે. ગોંડલમાં ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલનું રાજનીતિ સપન આગળ શું રહેશે, અને આવા સમાચાર માટે જોડાયેલા રહો મારી સાથે. રાજુ સોલંકી શું કહી રહ્યા છે એ સાંભળો. આજથી 2 વર્ષ પહેલા જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો, એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો, દવા લેવા આવેલો. મને અમારા એક આગેવાનનું એમનો મને ફોન આવેલો કે મને અનિરુદ્ધસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનિરુદ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા. અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે. અને
આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષ્ય બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાસ મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર્ય આપ્યો અને ગીતાબાનું રાજીનામું માંગવાનું. અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુસુચિત જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જુનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો, રાજકોટ જિલ્લાના અને અનુસુચિત જાડેજાએ કર્યું છે. અને જ્યારે મારી પર ગુસ્સીટોક થઈ, મારે સમાજને પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ. આ સમાધાન કર્યું છે મેં, તો મારે સમાજને પૂછવું જોઈએ. પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો 100% મારે સમાજને પૂછવું જોઈએ. હું જ્યારે જેલમાં ગયો, મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા. જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ઉઠાકેલે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવા નહીં. બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો. એક એવું મોટું આંદોલન થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરદસ્ત આંદોલન થાત તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાત, સમાજના આગેવાનો કપાત હતા. એટલે આંદોલન ના કર્યું, મને મદદ ના કરી. મારી ઘરવાળી જાતિને આગેવાનોને પૂછતી કે ભાઈ મારા ઘરવાળાને, મારા દીકરાને, તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સીટોક થઈ છે. આખો સમાજ જાણે છે. પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્રએ સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા. અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જૂનાગઢ ડીવાયએસપીનું સન્માન કરવા હું કામે ગયા હતા. ભાઈ તમે મને મદદ કરી હોત, મારા ઘરવાળાઓને 5 રૂપિયાની મદદ કરી હોત, 5 કિલો બાજરો નાખી હોત, તો મારે 100% સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે. હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે. પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજને આખાને ગેરમાર્ગે દોર્યો છે. આ સમાજના આગેવાનું અને અનુસુચિત બાપુનું કરેલું છે. આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે. કાંઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બુદ્ધાય, સમાજ મને માફ કરજો. જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકી ક્યારે 1 પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે, એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી. પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી, એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો. પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી.
પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં, અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે, અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું.